हाय फ्रेंड, जय गोपाल ने जय श्री कृष्ण। केम छो बधा? आई होप बधा मजामां हशो ने जो मैं मजामां छे। अने आज छे सोमवार ने वाग्या छे 9:30 ने जो अमारा जसभाई हवे उठવું થાય છે કેમ અંદરથી બહાર આવ્યા। હવે 5-10 મિનિટમાં ઉઠી જાય। જસ એ ચકુ ने जो अमारा वंशभाई आंगणवाड़ीए जवा माटे तैयार थई गया छे। जो अमारा वंशभाई तैयार थई गया छे आंगणवाड़ीए जवा माटे। ए भाई दूध पी लीधुं ने ते के नहीं? नटाण में फूल रे के रमवा नवरो थई गयो तू? हे आम जो तमारी सामु आ माथुं विखाई गयुं छे तारुं? कांई हरखुं नथी। वंशना हाथमां जो कालना फूल रेकेट आवी गया छे। वंशने आवडे रमता का वंश? हालो हवे केटली वार छे? 5 मिनिटनी। हे स्कूले जवामां केटली वार छे? आम हामो तो जो तू जराक 10 वागे जवानुं छे। ठीक ए मार तो नहीं होय? टूटी जाए नहीं एम न हाले। એને રેકેટ ઉપર રાખ અને પછી માર અલા ઉલાડ માર નહીં। અટાણમાં હોય રમવાનું તો 11 વાગી ગયા ને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો ને જો મારા જસભાઈ હોમવર્ક કરે શનિ રવિ ગયા તો અમારા જસે 2 હોમવર્ક બાકી રાખ્યા હતા કા एनी पछी जे होमवर्क छे એટલે અમે જસભાઈ જો હોમવર્ક કરે ના અહીંયા હાલે છે જો સાડીમાં ફોલ મૂકવાનું કામ। તો આ સાડીમાં છે ને ઉપરની સાઈડ હાથેથી ફોલ મૂકવાનો હતો એટલે કોમલ મૂકે છે, એક સાઈડ મશીન માર્યો છે। हाथेथी फूल मूक्यो होय ने एमां कड़तली જરાય न आवे। पेला साड़ी में 2 साइड हाथेथी ज मूकता पण हवे हूँ मशीन आवी गया पोलछेराना એટલે मशीन थी मूकाईश। पण हजी तोय घणी साड़ीओ एवी आवे वर्क होय के एवुं कांई होय तो एमां हाथेथी मूकवो पड़े ने घणाने हजी हाथेथी ज मूकेलो फावतो होय એટલે ઈ हाथेथी ज मुकावे। तो जो आ साड़ी कॉटननी छे એટલે એમાં હાથેથી મૂકવાનો એટલે જો અહીંયા મૂકવાનું કામકાજ ચાલુ ને આપણે જો અહીંયા લસણ ફોલાઈ ગયું અને હવે કરવી છે રસોઈ। तो हालो हवे रसोड़ा में जाइए। जो मार वंशभाई आवी गया आंगणवाड़ी हती ने अहीं हाले जमवानुं। वंश न्या हुं हतो नास्तो आजे? हे कहतो तो ने कंईक दाळ बनावी थी ने बीजुं बनाव्युं तुं भात। वंश तने पूछूस बस एने तो रेकेट ज देखाय कालना। ने जो अमारा विधिबेन स्कूले थी आवीने हुता हुता टीवी जोवानुं काम करे बरोबर ने विधि? हूँ आम एटલું બધું टीवी न जोवाय। ए वंश तने पूछूस नास्तामां शुं हतुं ई तो के? भात ने बीजू चना ने भात ही थोड़ा होय। दाळ हती ने भेगी दाळ भात ने चना एम तो ने आव्यो वरसाद। हाँ आज जो अंधारू थयुं वरसाद आवे जो धीमो धीमो वरसाद चालू थई गयो। अंधारू तो हारू ज थयुं।
ધીમો ધીમો આવે છે, હજી તો બહુ ફાસ્ટ નથી આવતો કાંઈ. તો સાંજના 5 વાગી ગયા છે ને આપણે આરામ થઈ ગયો અને હવે જો અહીંયા કામનું કામ કરીએ છીએ. જો અમારા વિધિબેન થઈ ગયા છે. બીજું જોતી જોતી રોજ પી જાય તો થાકી જાય. સવાર 6 વાગે તો એ માંડ ઉઠે, મોટાણ હોઈ જાય અને ચાણમાં હાથનું કામ મળે. બસ જો જસને તેરવા જવું છે ને જો વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો. આજ તો થોડીક વાર રહી ને થોડીક વાર આવે એટલે બફારો એ વધી ગયો છે. નટાણ જો પાછો ચાલુ, સવારે સારો વરસાદ આવી ગયો, નટાણે જો પાછો ચાલુ થયો. હાલો તો આપણે થોડીક વાર પછી જસભાઈને તેડી આવીએ અને વંશભાઈ તો અમારે વિતાસ બસ હવે હમણાં ઉઠી જાય. જો જસભાઈ એમાં સ્કૂલેથી આવી ગયા. ના જે તો મગ ચણા પલાળવાનું ભૂલાઈ ગયું હતું એટલે આ છે ઉખડી. કાલ આપણે બનાવી હતી અહીંયા ઘરે. જસને તો ગળ્યું ગળ્યું બહુ ભાવે. કાજસ જો અમારા વિધિબેન ઉઠવાનું નામ નથી લેતા, પછી રાઈતની અંદર નહીં આવે. નાયક ભાઈ જો બહારથી આવીને અહીં હુતા હે. હાલે આયલું બોથા અંદરથી આવીને બહાર હુતા. કાવન બહારથી આવીને નહીં, અંદરથી આવીને અહીંયા બહાર જ હું કા. વંશને સવાર વહેલું ન હોય, એને તો 10 વાગે હોય ને જો બ્લાઉઝ હજી બાકી જ છે. વિધિ ઊભી તાપ જ ની અંદર નહીં આવે રાતે. વિધિ હુવે તો ઉઠવાનું નામ ન લે, ન હુવે તો ન હુવે, એના જેવું કરે. હાલો તો કોને કોને સુખડી ભાવે છે? આમાં જકાને તો બહુ ભાવે. કાજસ તાર નથી ખાવી? વંશ એ વંશ તાર નથી ખાવી? હાલ હાલ ઊભો તો આવે. હાલો તોય પછી રાતના 1 વાગ્યા સુધી આટા મારતો હશો. જોઈ દોરી આવી ગઈ હાથમાં. તો વાગી ગયા છે 11:30 ને જો અમારે વિધિ જસ ને વંશ ગયા હતા મંદિરે ફૂલ રેકેટ રમવા. કેમ ત્યાં કેવી મજા આવી હતી ફૂલ રેકેટમાં? મજા આવે બહુ. કેમ કે મંદિરે અમારે સ્પેસ સરસ મજાનો છે એટલે એને પપ્પા આવે ને એટલે એને લઈ અને 3 છોકરાઓ ગયા હતા. તો બસ આવો રહ્યો કંઈક આજનો દિવસ. અને આ તો અમારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય એને સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.